કાર્યક્રમને આગળ વધારીએ. કદાચ મારા કરતા વિશેષ વાત પદ્મશ્રી એવા મથુરભાઈ સવાણી આપણને અહીંયા કરી શકશે. હું મથુરભાઈને વિનંતી કરીશ કે આ શિક્ષણ કેળવણી ધામમાં પગભર સમારોહમાં આવડી મોટી મેદનીને વિદ્યાર્થીઓ બેઠા છે ત્યારે આપ ઉદ્બોધન કરશો. માન્ય શ્રી મથુરભાઈ સવાણી. પટેલ પ્રગતિ મંડળ આયોજિત આજના પગભર કાર્યક્રમના અધ્યક્ષ, આપણા સમાજના મોભી આદરણીય શ્રી વલ્લભભાઈ સવાણી, મંચ ઉપર ઉપસ્થિત તમામ દાતાશ્રીઓ, મંચ ઉપર ઉપસ્થિત સંસ્થાના તમામ ટ્રસ્ટીશ્રીઓ, ઉપસ્થિત સૌ અમારા વડીલો, અમારી માતાઓ, ભાઈઓ, બહેનો અને બાળકો, મિત્રો, પાછલા ઘણા વર્ષોથી આપણા પૂર્વજોએ સમાજની ચિંતા કરી. ટાંસા સાધનોમાં હોસ્ટેલોની આયોજન થયા, શિક્ષણ વ્યવસ્થા થઈ અને બાળકોને ભણાવવા માટેની ચિંતા કરી. એના હિસાબે પાટીદાર સમાજમાં દુનિયા જોવાનું તક મળી, સમજવાની તક મળી અને સાહસ વૃત્તિ આવી અને આજે ગુજરાતમાં પાટીદાર સમાજ આગવો સમાજ કહેવાય છે. આ આગવો સમાજ કહેવાય છે, પણ આપણે ખરા અર્થમાં આજની ગુજરાતની સ્થિતિ 35 લાખ પાટીદારોના ઘર, એમાં 50% લોકો સૌમાનભર જીવી શકે છે અને 50% આપણા પરિવારના લોકો અનેક મુશ્કેલીઓનો સામનો કરે છે. આપણા પૂર્વજોએ જે કંઈ કામ કર્યું એના જે આપણે એક વિકાસ કર્યો, પણ બાકીના 50% ભાઈઓ આજે અનેક મુશ્કેલીનો સામનો કરે છે. એને સહયોગ કરવા માટે આ 50% જે સમાજના સુખી માણસો થયા છે એનો કર્તવ્ય બને છે કે આ 50% લોકો માટે ચિંતા કરે. અને આપણે પાછલા 10-15 વર્ષથી જોઈશ કે આપણા દાતાઓ કરોડો રૂપિયાના દાન આપે છે. આ તમામ દાતાઓને જેટલા આપણે અભિનંદન આપી વંદન કરીએ એટલા ઓછા છે. અમદાવાદના મિત્રો આમ ખૂબ વેતરણવાળા છે એવું એમ માનીશ. વલ્લભભાઈએ કીધું આ સરદાર ધામમાં 100 કરોડનું દાન થયું ને પછી મને કીધું, મને કે હવે ભાડામને શીકણા કીધા. વલ્લભભાઈ કાકડિયા કે હવે તમને શીકણા તો કહેવાય નહીં, પણ શું તમે તાળીમાં વિચાર પાડીને તાળી પાડો છો? એમાંય શીકણા કરો. અમારા ગગજીભાઈએ ભાષણ પૂરું કર્યું ત્યારે જોરથી સરદારની ઘોષણા કરી, ભાઈઓએ ઊંચા હાથ કર્યા, બહેનોને જાણે સરદાર સાહેબ વાંધો એમ સાનામાના બેઠા. આ મારી માતાઓ અને બહેનોને મારે એટલું જ કહેવું છે કે આ સૌરાષ્ટ્રમાં 228 રજવાડા હતા, એ મુવા અત્યારે હોત ને તો એના ખેતરમાં તમે નીંદતા હોત. સરદાર પટેલની ઘોષણા થાય તાળી પાડવામાં વાંધો પડે તમને? જોરદાર તાળી લગાવો, જોરદાર લગાવો, ઊંચા હાથ કરીને લગાવો. ઊંચા હાથ કરો પણ તાળી પડે ને જોરદાર. આ આપણે સરદાર સાહેબને તાળીથી બતાવ્યા. હવે અહીંયા આ ટ્રસ્ટીઓ દાન આપે છે, આવી હોસ્ટેલોની વ્યવસ્થા કરી રહ્યા છે, સંસ્થાને પગભર કરવા માટેનો પ્રયાસ છે. અમારા કાનજીભાઈ આ બાળકોનું સન્માન થયું ત્યારે કીધું કે ભાઈ જોરદાર વધાવો.
પણ એમાં તમારી આ ઓલી વેતરણ આડી આવે છે એને તમે આમ ધીરે ધીરે તાળી પડો છો, આમ જાણે દેણું કરીને બેઠા હોય. આ તમામ દાતાઓને, આ વિદ્યાર્થીઓને, આ દાતાઓ અહીં બેઠા છે એને કંઈક એને દેવું જ છે. અત્યારે અહીં બેઠા બેઠા વિચારતા હોય કે ભાઈ હવે 11 દેવા 5 દેવા, આમ કરવું તેમ કરવું, એને અંદર પરોપકારી ભાવના પડી છે. એ પરોપકારી ભાવના વધારે ઉજાગર થાય ક્યારે કે ત્યાંથી એક પ્રેમનો ધોધ વસૂટે અને અહીંયા હૃદયમાં જે ખુશી જાય. આવી રીતે જોરદાર તાળીઓ પાડવી જોઈએ. લગાવો. હમણાં તમે જોજો અમારા દાતાઓ મોટા આંકડા પાડે છે કે નહીં. એ તાળીઓના ભૂખ્યા નથી, પણ આપણો પ્રેમ અને ભાવ એની અંદર જે પરોપકારી ભાવના છે એને વિશેષ જાગૃત કરે છે. અને વિશેષ જાગૃત કરે ત્યારે એને મનની અંદર વિચાર આવે કે ભગવાને આપણે તન મન ધન અને સમજદારી આપી છે. આ 70 80 વર્ષ 90 વર્ષની જીવન યાત્રા છે. આપણી જીવન યાત્રાને સફળ અને સુગંધિત કરાવી અને આવી નાચ બેઠી આ સમાજ બેઠો હોય, આ બાળકોના રહેવાના વ્યવસ્થા થતા હોય, 50% સમાજ અનેક મુશ્કેલીનો સામનો કરતો હોય અને એ વખતે આપણી પાસે વ્યવસ્થા છે તો આપણે મોટું દિલ કરીને આપવું જોઈએ. આ એમના વિચાર જે પરોપકારી ભાવના છે એ જાગૃત થાય અને એ જાગૃત થાય તો આ 50% સમાજની અનેક મુશ્કેલી છે એનો આપણે પહોંચી વળવા માટેની વ્યવસ્થા ઊભી કરી શકીએ. આ જરૂરિયાત છે આપણી. મને વિશ્વાસ છે કે પગભર કરવા માટે અમારે ધરમસિંહ દાદા અને ગગજીભાઈ અને આખી તમામ સંસ્થાએ જે વિચાર્યું છે એ આ પગભર સંસ્થા થવાની, આ તો દોડવા માંડવાની છે, દોડવા માંડવાની છે. મિત્રો, સમાજમાં અનેક પ્રશ્નો છે. અમારે કાનજીભાઈએ કીધું કે દિવાળી આપણી ફટાકિયા સાઈનાના, ઉજાણી આપણી કલર સાઈનાનો. એ કાનજીભાઈ જે વાત કરે છે એનો કહેવાનો ભાવાર્થી છે કે અહીંયા વિદ્યાર્થી બેઠા છે, વિદ્યાર્થી દીકરીઓ બેઠી છે. આ એમની જે જરૂરિયાત છે એ પૂરી પાડવાની છે આપણે. અને એમાંથી કોઈ વૈજ્ઞાનિક બનશે, કોઈ સારા અધિકારી બનશે, એ આ દેશના સર્વાંગી વિકાસ માટે કામે લાગશે. અને દેશના સર્વાંગી વિકાસ માટે જ્યારે આપણો પાટીદાર સમાજનો એક મહત્વનો રોલ રહેવો જોઈએ. એ ઘરનું ગૌરવ વધારશે, સમાજનું ગૌરવ વધારશે, રાજ્યનું ગૌરવ વધારશે અને દેશનું ગૌરવ વધારશે. એ અમારા પાટીદાર સમાજના બાળકો આ પ્રકારનું ઘડતર થાય. અને સાયનાના ફટાકિયા નહીં, અહીંયા મોટા બોમ્બ ને બોમ્બ બને. એ તો દિવાળી ઉજવવા માટે હો પાછા. એટલે ટૂંકમાં મારો કહેવાનો ભાવાર્થી છે કે સમાજમાં અનેક પ્રશ્નો છે, અનેક પ્રશ્નો છે. એ પ્રશ્નોને પહોંચી વળવા માટે જે સરદાર ધામનું આપણે જે અહીંયા સંગઠન કરી રહ્યા છીએ, આ સરદાર ધામની વાત એ છે કે કેવી રીતે આ 50% જે અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે એને કેવી રીતે ઉપયોગી થઈ શકે. આજે ગામ અહીંયા અધિકારીઓ બેઠા છે, હવે આપણી પાસે નિવૃત્ત અધિકારીઓ છે. હવે આપણે એક અહીં અમદાવાદ નિવૃત્ત અધિકારીઓ અમદાવાદ રહેવાના છે. ત્યારે ગામડામાં બેઠો આપણો પાટીદારનો પરિવારને કોઈ કાનૂની રીતે આપણે ઉપયોગી થઈ શકીએ. એની ઉપર કોઈને કોઈ રીતે કોઈ દબાણ લાવતા હોય, કોઈ એને કોઈ ખોટી રીતે દબાવતા હોય તો હું એને ચાણક્ય બુદ્ધિથી આપણે મોરલ પૂરું ન પાડી શકીએ. એને આપણે એક પ્રકારનો આપણે ત્યાં જઈ અને કંઈ કોઈની હારે બાંધવું નથી, પણ એક મોરલ પૂરું પાડવાનું છે. અમે એક ગામમાં ગયા હતા આ બધા અધિકારીઓને લઈને, અને એ ગામમાં એક પટેલને ત્યાંના દરબાર જમીન માટે પ્રશ્ન ઉભો કર્યો હતો. અમે ત્યાં ગયા, અધિકારીઓ ગયા, બધા ગયા. અમે કોઈને અમે કાંઈ આખા ગામની અમે એકતાની જ વાત કરી, પણ જેની ઉપર પ્રશ્ન કર્યો હતો એના ઘરે અમે જમ્યા બધા. અમારો તો મૂંગો મેસેજ આજ આપવાનો હતો કે આ છોકરાને હેરાન કરો છે ને આખો સમાજ છે, અને વાતાવરણ સુધરી ગયું. આ ચાણક્ય બુદ્ધિથી આપણે કામ કરવાનું છે. એટલે મારો કહેવાનો ભાવાર્થ છે કે અમદાવાદ કરી શકશે, અમદાવાદ કરી શકશે. અનેક પ્રશ્નો છે, અનેક પ્રશ્નો. અહીં મોટી સંખ્યામાં બહેનો બેઠા છે. આપણે સુરતથી સોમનાથ
બેટી બચાવ યાત્રા લઈને નીકળ્યા. તમે બધાએ એક જબરજસ્ત અહીંયા વાતાવરણ આખા અમદાવાદમાં ઊભું કરી દીધું. આપણે અહીંયા વલ્લભભાઈ બેટી બચાવ મેદાનનું નામ પણ પડી ગયું. કયું મેદાન? આપણે એટલામાં જ છે ને, હા, બેટી બચાવ મેદાન. તો એક જબરજસ્ત એમાંથી પરિવર્તન આવ્યું. એ વખતે કોઈ વિસ્તારમાં 1000 છોકરાની સામે 700, કોઈ વિસ્તારમાં 800, આજે 1000 છોકરાની સામે 900 દીકરીઓ જન્મે છે. કન્યા ભ્રૂણ હત્યા એ કલંક છે. આપણે બધાએ જે પ્રયત્ન કર્યો એનું ખૂબ સારું પરિણામ આવ્યું. પણ 1970 થી આજ સુધીમાં 25 લાખ દીકરીઓ ઓછી જન્મી. અને એ 25 લાખ દીકરીઓ ઓછી ગુજરાતમાં જન્મી. એમાં કોળી પટેલ હોય, ભરવાડ હોય, આહિર હોય, એમાં જન્મદરમાં બહુ ફરક નથી, પટેલોમાં વધારે છે. આ 25 લાખ છોકરાઓ કુંવારા, એને પરણાવવા માટે શું કરવું? આ એક મોટો વિકરાળ પ્રશ્ન છે. એટલે બહુ વધારે સમય હું નથી લેતો, પણ એની પણ અમે ચિંતા કરીશ. આ આપણા કણબી પટેલ ગુજરાતમાં, આખા દેશમાં 22 રાજ્યોમાં 25 કરોડ લોકો છે. અને એ કણબી પટેલ એવા અમુક રાજ્યો છે ત્યાં દહેજની પ્રથા છે. ગરીબ માણસે 2 લાખ રૂપિયા છોકરાના હાથમાં આપે ત્યારે એના દીકરીના લગ્ન થાય છે. અંતે રળવાનું સાધન વેચવું પડે છે. એ ખેડૂત મજદૂર બની જાય છે. એને દહેજ મુક્તિ મળે. એને અમે કીધું, અમે રામજીભાઈ આ બધા આગેવાનોને મળ્યા, એને કીધું કે ભાઈ તમે આ દહેજ મુક્તિમાંથી તમારે મુક્તિ મેળવી હોય તો ગુજરાતમાં દીકરીઓ દેવાનું શરૂ કરો. એને ગુજરાતમાં દીકરીઓ દેવાનું શરૂ કર્યું. આ વર્ષે, ગયા વર્ષે અમે ઓરિસ્સાની 7 દીકરીઓના લગ્ન કર્યા. આ વર્ષે 25 દીકરીઓના લગ્ન કર્યા. અને ઉનાળામાં 200 દીકરીઓના લગ્ન થઈ રહ્યા. 200 દીકરીઓના. આવા 1000 હાડું બનાવી દઈએ, ફઈ વાહે ભત્રીજીની લાઈન લાગી જાય. અને આ 25 લાખનો લોટ વરાવી દેવું આપણે. પણ હવે કન્યા ભ્રૂણ હત્યા ન થવી જોઈએ. આનો તો વચ્ચે રસ્તો નીકળશે. એટલે કુલ મિલાઈને મારું કહેવાનું વાત છે કે આવા અનેક પ્રશ્નો છે. આવા અનેક પ્રશ્નોને પહોંચી વળવા માટે જે સમાજ 50% અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરે છે, એને આપણે સૌએ કોઈની કોઈ રીતે પાણી મેનેજમેન્ટ આપણા ખેડૂતોને પગભર કરવા માટેનું એક મોટો ઉત્તમ સાધન છે. ખેતી પ્રધાન દેશ કહેવાય. આજ ભાઈ વિદ્યાર્થીઓને ખબર નથી ખેતી પ્રધાન દેશ એટલે શું. એલા ભાઈ, એક કપા 100 ઉદ્યોગોને રોજી આપે. કપા તમારો 100 ઉદ્યોગોને રોજી આપે. કપા કરવા માટે ઉનાળાની ખેતીમાં ટ્રેક્ટર વપરાય. એ ટ્રેક્ટરના જેટલા પેરપાટ બને એને રોજી મળે. એના સાધનો કાંઈ રિપેરિંગ કરે એમાં રોજી મળે. વળીવાસુ બિયારણ વવાય એને રોજી મળે. ખાતર વવાય એને રોજી મળે. ટ્રાન્સપોર્ટને રોજી મળે. એ કપાસ પાછો આવ્યો, એ કપાસમાં મજૂરોને રોજી મળી. એ ટ્રકમાં લોડિંગ થયો, એ ટ્રકવાળાને રોજી મળી. એ ઝીનિંગમાં ગયો, ત્યાં રૂ અલગ થયું, કપાસિયા અલગ થયું, એને રોજી મળી. ઈ રૂ કોયમતુર ગયું 2000 કિલોમીટર, ખટેરાવાળાને રોજી મળી. એમાં ટાયર ગહાય એને રોજી મળી. પેરપાટને રોજી મળી. કોયમતુરની અંદર રૂમાંથી દોરો બન્યો. રૂમાંથી દોરો બન્યો, કોયમતુર વાળાને રોજી મળી. ત્યાંથી ખટારામ ભરાણું, ભીવંડી આવ્યું, સુરત આવ્યું, અમદાવાદ આવ્યું, ટ્રાન્સપોર્ટ વાળાને રોજી મળી. વળી કાપડમાં કાપડ બન્યું, એ કાપડ વાળાને રોજી મળી. કાપડ બનીને કલરમાં ગયું ડાઈંગ વાળામાં, વચ્ચે ટેમ્પા વાળાને રોજી મળી. ડાઈંગ મિલ વાળાને રોજી મળી. ડાઈંગ મિલમાંથી પાછું ગયું એમ્બ્રોઇડરીમાં, એમ્બ્રોઇડરી વાળાને રોજી મળી. એમ્બ્રોઇડરી વાળાએ બહેનોને આપ્યું, શું કહેવાય ઓલો શેડો સડાવે એને રોજી મળી. એમ્બ્રોઇડરી નથી ગયું, પાછું સિલાઈ વાળા પાસે કપડા સીવડાવ્યા, એ કપડા વાળાને રોજી મળી. એ ટેલરે ગાજ બટન કરવા માટે કોઈ બહેનને આપ્યું, એને રોજી મળી. અને અંતે કાપડ ફાટ્યું, પોતું કરવામાં કામ આવ્યું, ત્યાં પણ રોજી મળી. આ ખેત ઉત્પાદનની તાકાત છે. આમાં લાખો રોજગારી ઊભી થઈ શકે એમ છે. એટલા માટે મિત્રો ખેતી પ્રધાન દેશ કહેવાય છે આપણો. એટલે મારો કહેવાનો ભાવાર્થ છે કે આજે હું ગામડામાં પૂછું ને, કાલ મેં કેશોદમાં પૂછ્યું, 1000-1500 દીકરીઓ હતી. મેં કીધું શહેરમાં રાજકોટ, અમદાવાદ, સુરત, મુંબઈ કોને હગું આમાં કોને લગ્ન કરવા છે? 1500 દીકરીઓ હું સાથ કર્યા. પછી મૂક્યા પછી મેં કીધું કે ગામડાના છોકરા અરે કોને કરવા છે? એક પણ હું હાથ કર્યો નહીં. અમારે એક મિત્ર મને હમણાં મળ્યા, એનો છોકરો ભણેલો ગણેલો, ગામ વાળાએ કદર કરી ગામનો પ્રમુખ બનાવી દીધો બિનહરીફ. ગામમાં એ આધુનિક ખેતી કરે છે, 5 લાખ રૂપિયા માનભર મેળવે છે.
ગામમાં એગ્રોની દુકાન આપે છે. છોકરો કે મારે આધુનિક ખેતી કરવી, મારે ગામમાં રહેવું છે. એના બાપા આવ્યા મારી પાસે, મને કે મધુરભાઈ હવે એને સુરત લાવવો પડે એમ છે. મેં કીધું પણ એ તો માનભર રહે છે ને, ગામડામાં રહેવા દો. મને કે વાંધો એ છે 5 વર્ષ મેં કીધા કોઈ જોવા જ ન આવ્યું, સુરત આવશે જ પણ છે. એટલે મારો કહેવાનો ભાવાર્થ એ છે કે આ ખેતી પ્રધાન દેશ છે. આ ખેતી અનેક પ્રકારની રોજી પેદા કરે છે. એટલે ગામડાને સમજવાની જરૂર છે. અબજો રૂપિયાની પાટીદારોની ત્યાં મિલકતો છે. એ મિલકતોને જાળવવા માટે ગ્રામ્ય વિકાસ જરૂરી છે. અને ગામડામાં શહેર જેવી કક્ષાની સુવિધાઓ થાય એટલા માટે આજે આદર્શ ગામોની અમારા વલ્લભભાઈ બેઠા છે, એમણે રાણપડ આદર્શ ગામ બનાવવા માટે એને દત્તક લીધું છે. એવી રીતે ખરા અર્થમાં ગામ આદર્શ બને એમાં સૌથી વધારે પટેલોએ રસ લેવો જોઈએ. એટલા માટે કે અબજો રૂપિયાની આપણી મિલકતો ત્યાં છે, એની જાળવણી થશે, એની જાળવણી કરવી જરૂરી છે. ગામડા હારે આપણે જોડી રાખવું એ જરૂરી છે. આજે આ પ્રસંગે વિશેષ નહીં કહેતા, હું એટલું જ કહું કે આ સંસ્થા માટે જેને જે દાતાઓએ દાન આપ્યું છે એ સૌને વંદન કરું છું. અને મોટી સંખ્યામાં સૌ મોટું મન કરી અને દાન આપે એવી અપીલ કરું છું. આભાર. ખૂબ સરસ વાત કરી, ખૂબ સરસ વાત કરી. ખેતીવાડી માટે એક મુદ્દો ધ્યાનમાં રાખવા જેવો છે. આ દેશને મહાસત્તા બનાવવી હોય ને, જ્યાં સુધી ખેતી સમૃદ્ધ નહીં થાય ને ત્યાં સુધી દેશ મહાસત્તા ક્યારેય નહીં બની શકે. દેશને સમૃદ્ધ કરવા માટે ખેતીને સમૃદ્ધ કરવી પડે એમ છે. રોજીરોટી માટે શહેરમાં આપણે આવ્યા, પણ ખેતીને બચાવવી પડશે ને, ખેતીને સારી ખેતી પણ કરવી પડશે. એ પણ મથુરભાઈનો આ દિશાનો એનો જોગ આપણે સમજી શક્યા. અહીંયા આપણા મહેમાન તરીકે ધારાસભ્ય માન્ય શ્રી વલ્લભભાઈ કાકડિયા ઉપસ્થિત છે. હું સંસ્થાના સંગઠન મંત્રી લાલજીભાઈ ભડિયાદરા અને મંત્રી શ્રી ભીમજીભાઈ ગઢિયાને વિનંતી કરીશ કે આપણા ધારાસભ્યશ્રીનો એ ઉપસ્થિત છે, એમનું આપણે શાલ અને સરસ સરદાર સાહેબનો ફોટો આપી સન્માન કરશું. ઝડપથી આગળ જવા માટે વિનંતી છે. ધારાસભ્ય શ્રી અમદાવાદ માન્ય શ્રી વલ્લભભાઈ કાકડિયા, એ કાકડિયા હોસ્પિટલ હોય, સૌરાષ્ટ્ર કોઓપરેટિવ બેંક હોય, હોસ્ટેલનો પ્રોજેક્ટ હોય, કોઈ પણ કાર્ય હોય, વલ્લભભાઈ હંમેશા એમાં એક અગ્રણીની ભૂમિકા ભજવીને સમાજની પડખે રહ્યા છે. ત્યારે આ લેવા પટેલ પ્રગતિ મંડળ પણ આપને આવકારતા આનંદની લાગણી અનુભવે છે. હું હજી વિનંતી કરી લાલજીભાઈને અને ભીમજીભાઈને બંનેને ત્યાં રહેવા માટે. આપણા મહેમાન અહીંયા ઉપસ્થિત છે સવજીભાઈ ગોલકિયા સાહેબ, મને શ્રી નિવૃત્ત IAS અધિકારી. વિદ્યાર્થી મિત્રો, હવે તમારી પ્રેરણા મૂર્તિઓનું સન્માન થાય છે. જેણે UPSCની પરીક્ષા પાસ કરીને IAS IPS થયા, એમાંના જે અધિકારીઓ છે એનું સન્માન એટલા માટે કરવું છે કે વિદ્યાર્થીઓને પ્રેરણા મળે, જીવનનો ગોલ નક્કી થાય કે અમે પણ આવા એક ઉચ્ચ અધિકારી થઈને વહીવટી અધિકારી બનશું. માન્ય શ્રી સવજીભાઈ ગોલકિયા સાહેબ ઉપસ્થિત છે. હું સંસ્થાના સંગઠન મંત્રી લાલજીભાઈ અને ભીમજીભાઈને વિનંતી કરીશ કે આપણા આ માનવંતા ગૌરવંતા અધિકારીશ્રીનું આપ સન્માન શાલ ઓઢાડીને સરદાર સાહેબનો ફોટો. સાહેબ, તમે સમાજનું ગૌરવ છો, તમે ગુજરાતનું ગૌરવ છો. IAS અધિકારી તરીકે તમે અનેક જિલ્લામાં કામ કર્યું છે. સમાજ આપનું અભિવાદન કરે છે અને અમારા વિદ્યાર્થીઓ આ દિશામાં આગળ વધે એવી આપની પ્રેરણા હંમેશા રહે. ભીમજીભાઈ, લાલજીભાઈ, તમારે ત્યાં જ ઊભું રહેવાનું છે પ્લીઝ. માન્ય શ્રી સતીશભાઈ પટેલ એ પણ IAS અધિકારી, અને મેં અગાઉ કીધું એમ કોઈ પણ જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર આ ગુજરાતના વ્યક્તિઓ વધુમાં વધુ IAS અધિકારી બને એના માટેનો શ્રેષ્ઠ પ્રયત્ન કરનાર કોઈ વ્યક્તિઓ હોય તો એમાં માન્ય શ્રી સતીશભાઈ પટેલ પણ છે. એનું આપણને આનંદ છે. માન્ય શ્રી MB ભાલાલા સાહેબ, જેઓ પણ ચીફ એન્જિનિયર તરીકે હમણાં જ નિવૃત્ત થયા. ગુજરાતના રોડ, રસ્તા, મકાન બાંધકામની જેણે જવાબદારી બહુ બેખૂબી નિભાવી છે એવા MB ભાલાલા સાહેબ નિવૃત્ત થયા. નિવૃત્ત થયા પછી આ બાળકોના અભ્યાસ માટે સમાજની સાથે પડખે ઊભા રહ્યા છે એ સરદાર ધામમાં. એવા માન્યશ્રી ભાલાલા સાહેબ, માન્યશ્રી ઝાલાવાડિયા સાહેબ, માન્યશ્રી ધનજીભાઈજી ઝાલાવાડિયા આગળ આવશે. અને બંને સંગઠન મંત્રી અને ભીમજીભાઈ મંત્રીશ્રીને વિનંતી કરીશ
કે આપણા આજના ગૌરવવંત અધિકારી ઝાલાવાડિયા સાહેબે પણ આખા ગુજરાતમાં એક આઈએસ અધિકારી તરીકે એક આગવી છાપ અને પોતાનું માન ગૌરવ મેળવ્યું છે. એવા ઝાલાવાડિયા સાહેબને પણ આપણે સન્માનીય છીએ. ત્રિકમભાઈ ઝાલાવાડિયાને પણ વિનંતી કરીશ કે તેઓ પણ સમાજની કેળવણી માટે બહુ ચિંતા અને કાર્ય કરી રહ્યા છે. એવા ત્રિકમભાઈ ઝાલાવાડિયા આગળ આવશે અને લાલજીભાઈ અને ભીમજીભાઈ એમનું અભિવાદન કરશે. એનું પણ આજે આપણને ખૂબ આનંદ છે. ખૂબ જોરદાર તાળીથી આ પાંચેય અધિકારીઓ ઉપસ્થિત છે એનું આપણે સન્માન કરીએ. તાળીઓ હજી બંધ ન થવી જોઈએ થોડી વાર માટે. અમે પણ સમાજના અધિકારી તરીકે અમે ગૌરવ લઈએ છીએ. આખા ગુજરાતનું તમે ગૌરવ